બનાસકાંઠા ભાભર લાઠી બજારના સીસી રોડને લઈ નગરજનોએ ઉઠાવ્યા સવાલ। તો બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં ભાભર હાઈવેથી લાઠી બજારના સીસી રોડને લઈને નગરજનોએ સવાલ ઉઠાવ્યા છે। જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈ પ્રકારની પેચિંગ કર્યા વગર, એટલે કે જૂનો રોડ તોડ્યા વગર હલકી ગુણવત્તાનો માલ પાથરી દેવામાં આવેલ, જેથી જૂના રોડ પર નાખેલ માલ પકડ ક્યાંથી કરશે। તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડના કામમાં લાલિયાવાડી થઈ રહી છે। અહીં પસાર થતા નગરસેવકો પણ ચૂપકીદી સેવી રહ્યા છે, ત્યારે આ રોડની કામગીરીને લઈને નગરજનો સહિત વાહન ચાલકો પણ પરેશાન છે। વધુમાં જ્યારે ભાભર વાવ રોડ ગૌરવપથની કામગીરી શરૂ કરવામાં આવેલ ત્યારે રોડની બંને સાઈડના દબાણો હટાવવામાં આવેલ, પરંતુ લાઠી બજારમાં રોડ બની રહ્યો છે તો પહેલાં દબાણ હટાવવામાં આવે। 40 ફૂટનો રસ્તો હાલમાં દબાણોના કારણે ક્યાંક 15 થી 20 ફૂટનો સાંકડો બની ગયેલ। વેપારીઓએ દુકાનો બહાર મોટા મોટા ઓટલા તેમજ છતો બહાર કાઢતા ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ માથાના દુખાવા સમાન સર્જાય છે। તેમ છતાં નગરપાલિકાના જવાબદાર ઊંધા ચશ્મા પહેરીને છાવરવામાં આવી રહ્યા છે। નગરપાલિકા દ્વારા વહાલા દવાલની નીતિ અપનાવ્યા વગર પહેલાં દબાણો હટાવી પછી જ રોડની કામગીરી શરૂ કરવી જોઈએ તેવા આક્ષેપો નગરજનો કરી રહ્યા છે। આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને મૌખિક પૂછતા જણાવ્યું હતું કે રોડની કામગીરી સારી રીતે ચાલી રહી છે, તેમ છતાં જો કોઈ તકલીફ કે ગેરરીતિ હશે તો અમો સ્થળ પર જઈને તપાસ કરીશું। રોડની કામગીરીને લઈને હાલમાં તો અનેક સવાલો નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની ભાજપની જે નગરપાલિકામાં બોડી ચાલે છે એ પછી આપણે વાવ રોડે 15 કરોડ રૂપિયાનો જે રોડ આવ્યો, આપણે વિકાસમાં કોઈ વધુ ના ઉઠાવાય, પણ એ પહેલું જાણે દબાણ આવ્યું ને પહેલી નોટિસ એમની આપીને એ 14 મીટરની હતી। પછી એના પછી ભારતીય જનતા પાર્ટીના અમુક 14 મીટરમાં દબાણ આવતા હતા, તો 10 મીટરનું એમની વાવ રોડેથી બધું 10 મીટરનું હટાવી અને રોડ બનાવે છે। તો વાવ રોડનો જે 10 મીટરનો દબાણ હટાવી અને રોડ બનાવે છે, તો અત્યારે લાઠી બજારમાં રોડ ચાલુ છે, તો એમને નગરપાલિકાની જે હદ આવે એ દબાઈને જે આનું દબાણ ઓટલા છે કોઈ જે દબાણમાં આવતું હોય એ દબાણ હટાવી અને કમ્પ્લીટ સોનથી રોડ બનાવ્યો હોત તો સરસ બને। તો મને તો અત્યારે અમને શું છે, ગમે તેમ કરીને ભારતીય જનતા પાર્ટીની બોડી અને ચીફ ઓફિસર અમને શાંતિસર રોડ બનાવી, કોઈ આયોજન વગર રોડ બનાવવાનો, ગમે તે રીતે રોડ બનાવી દબાણ તોડ્યા વગર રોડ બનાવી અને અમને મને વહેમ ચીવી પડે છે કે નગરપાલિકાની ભાજપની બોડી અને ચીફ ઓફિસર એમને મલય ગુપ્તા ગમે તેમ કરી અને મલય ગુપ્તા ખાવા છે, એટલે રમણ ભમણ ભાભરની અંદર રોડ બનાવવાનો બની રહ્યો છે। એ બાબતે તમારું શું કહેવું લાઠી બજારનું? બિલકુલ, આ ભાભરની અંદર જે આ રોડ બની રહ્યો છે, પણ એ તમે ખુદ જોઈ શકો છો કે જ્યારે વાવ રોડનું દબાણ જે 14 મીટર હતું એ પણ 10 મીટર કરવામાં આવ્યું છે, અને જે આ રાધનપુરવાળો જે રોડ છે, દિયોદર રાધનપુરવાળો રોડ સોઈગામવાળો જે નેશનલ હાઈવે ગણવામાં આવે છે, ત્યાં પણ જે 24 મીટર હતું એનું પણ 20 મીટર કરવામાં આવ્યું છે। અને લાઠી બજારની અંદર બિલકુલ દબાણ હટાવ્યા વગર જ આ એમની દબંગશાહીવાળું જે કરી રહ્યા છે, અને જે અત્યારે ચાલુ રોડ તોડ્યા વગર પણ એની ઉપર જ બીજો માલ નાખી રહ્યા છે, અને આ એમની મનમાની જે કરી રહ્યા છે એ બાબતે હવે શું કહેવું આ લોકોને, તો કોઈ શબ્દો નથી એ લોકોને કહેવા માટે મારી પાસે। આ રોડનું કામ કેવું થઈ રહ્યું? આ રોડનું કામ તો એ લો હું તમને હાથમાં લઈને બતાવું, આ દેખાય છે, આ દેખાય એકલી માટી છે, સિમેન્ટ તો ક્યાંય દેખાતો જ નથી। કોન્ટ્રાક્ટરે એમની મનમાની કરી રહ્યા છે। જ્યારે કોઈ પણ ચીફ ઓફિસરને ફોન કરો તો એ કહે તો અમે મોડા જોઈ લઈશું। અરે પણ તમે જોશો ક્યારે? કામ થઈ ગયા પછી, ભ્રષ્ટાચાર પૂરો થઈ ગયા પછી તો ક્યારે જોશો તમે? આ રોડનું કામ દિવસે કરવામાં આવે કે રાત્રે કરે? નહીં, આ રાતના સમય પબ્લિકને અંધારામાં રાખીને કરવામાં આવે છે, કારણ કે એ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે, પબ્લિકને અંધારામાં રાખીને જ કરવાનો છે। દિવસે થઈ છે કે નહીં થતું? બોર્ડ માર્યું છે આગળ કે રસ્તા બંધ છે, ના ગેટ આગળ બોર્ડ મારેલું છે કે રસ્તો આગળ વાહન રોડ બને છે બંધ છે, પણ ક્યારે રોડ બને? રાત્રે બોર્ડ મારો ને તમે રાત્રે કામ કરો છો, અત્યારે દિવસે વાહનોની અવર જવર કરવા દો ને। આ રસ્તો જે છે લાઠી બજારનો હાઈવેથી કરીને છેક લાલ ચોક સુધી 40 ફૂટ પહોળો છે, તો અત્યારે તો દબાણ હટાયા વગર જ કામગીરી કરવામાં આવે છે, જે ઓટલા સજા દુકાનદારોને હટાયા વગર, તો શું કહેશો? બિલકુલ, મારું કહેવું એમ છે કે લાઠી બજારનું જે દબાણ છે એ હટાયા વગર જ કરી, જે 24 મીટરનું જે દબાણ છે તે રોડ દુકાનના બિલકુલ ઓટલા કોઈ તોડે નથી।
માનમાનીનું જ વર્તન કરી રહ્યા છે. કે મને તો લાગે છે કે ત્યાં સુધી એ લોકોને કંઈ ગાંધીજી મહેરબાન થતા હોય એવું મને લાગે છે. તો વાવ રોડની દબાણ હટાવીને પછી જ રોડનું કામ કર્યું તો અહીંયા શું બે ધારી નીતિ દેખાય છે તમને? બે ધારીની દબંગશાહી દેખાય. બે ધારી નીતિ હોય તો સારી વાત છે. આ તો એ લોકોની દબંગશાહી લાગે છે મને તો. જે 4-5 જણા છે કે એ લોકોની જે લાઠી બજારની અંદર જે જૂની દુકાનો હતી કે જે અત્યારે પણ એમની માલિકીવાળી જે છે અને લોકોએ ભાડે આપી, એ લોકોની લગભગ 40-50 દુકાનો છે, એ લોકો દબંગશાહી કરી રહ્યા છે. તમારું કહેવું કે રોડ દબાણ હટાવીને જ બનાવવામાં આવે? હા, રોડ દબાણ હટાવવું જોઈએ, પછી પબ્લિકને જાણ કરવી જોઈએ કે અમે આ દિવસે કામ કર્યું. લોકોને પબ્લિકને નાગરિકોના અંધારામાં કેમ કે લોકો ટેક્સ નથી ભરતા. હજી લોકોનો ટેક્સ પૂરો વસૂલે છે. શું કામ પર દિવસે ટેક્સ લો, રાત્રે ટેક્સ લો ને? તમારે દિવસે ટેક્સ લેવા છે, રાત્રે કામ કરવા છે. પબ્લિકને અંધારામાં રાખવા માંગો છો? શું નામ આપનું? હરેશભાઈ સોની, બાબર શહેર પ્રમુખ કોંગ્રેસ. બાબતે તો હું એવું કહું છું કે એક બાજુ એકલા કાંકરા દેખાય છે, એક બાજુ એકલો ગારો દેખાય છે, ધૂળ દેખાય છે. આવા 100 ફૂટના રોડ બનાવીને કેવડો ભ્રષ્ટાચાર આ નગરપાલિકાના બધા માણસોએ કરવો છે કે એમના સહકારી નોકરિયાતોને કરવો છે? એક કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા. ત્યારે હાલ આપણે જોયું કે એક બાઇકવાળો પડતા રહી ગયો અને એના હાથ પગે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે? આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે. બિલકુલ કોઈ જાતની આ ભાજપવાળાને શરમ નથી. વધારામાં અત્યારે આ કોર્પોરેટર ખુદ નીકળ્યા, ભરતભાઈ, એમને મેં ઊભા રાખ્યા તો એ ભાગ્યા કે અમને તમારે મરાઈ નાખવા દે. એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી. આટલું બધું ખોટું થાય છે તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં છે. સૌથી વધારે પ્રશ્ન તો આ લાઠી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી ને આ પરિસ્થિતિ છે. જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાયમી પાણી પેસી જાય છે ને એ પાણીનો તો કોઈથી નિકાલ કરવાનું આજે 10-10 વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો. લોકોના જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે, તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી. એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા, લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણમાં ના આવે એટલે રાત્રે બધું કામ કરી લેવું. દિવસે આ દશા લોકોની આ બધું કેટલું વ્યાજબી છે. ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી. બાકી ગામ આખું એવું કંટાળ્યું છે આ ભાજપવાળાથી, પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી બિયાતા આવતું નથી. આ સત્ય હકીકત છે. આ દશા ગામની કરીને મૂકી છે. આ રોડના ખરાબ કામ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી? હા, પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું, સ્થળ વિઝિટ કરશું. એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આપ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું. બાકી કશું જ એમની બધાની મિલીભગત છે. અને ઘણા બધા કોર્પોરેટર એવામાં મારા મિત્રો છે જે કહે છે કે અમને તો થોડું ઘણું 2 મહિના થાય એટલે મળી જાય છે કોક. આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે. એટલે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી. ગામની કોઈ પડી નથી. ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી. આ પરિસ્થિતિ ગામની છે. ગામ આખું કંટાળ્યું છે ને આ ભાજપના ગુંડાઓ, ભાજપના લુખી દાદાગીરી કરવા વાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી. બાકી ખૂબ દુઃખી છે ગામ. અને એનો જવાબ આવતી આ 6 મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે. એ નિર્વિવાદ સત્ય છે. આપનું નામ ના વધુ નામ અશોક કુમાર તેજારામ ઠક્કર. હું બાબર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું હાલ. ઓકે. ખાડા ખર્ચાના આ રોડનું કામ કેવું થાય છે? રોડનું કામ રજા હોય એ ટાઈમે લેવાનું હોય. ડાયરેક્ટ લઈ લેલું હોય. ચાલુ બજારે કામ લીધું. બજારમાં બહુ તકલીફ પડે બધા. લોકોને કેવી તકલીફો પડી? આ ઢળક મારી વાત છે. બીજાને કેટલી મારે તો બાઇક લઈને અમે ગયેલો કાઢું. બાકી બીજાને બહુ તકલીફ પડે. તમારે અત્યારે શું પ્રોબ્લેમ થયો? બસ અહીંયા ગાડી સામના હતી, મારા બાઇક આવતો હતો, કારણે નહીં ગયેલો, બરોબર પડી ગયો. શું નામ તમારું? હરીભાઈ ઠાકોર. કયા ગામના? દૂર આવે